હેલો ફ્રેન્ડ્સ, બધાયને મારા જય માતાજી. સાસરે આવીને પહેલી રસોઈમાં મેં રોટલો બનાવેલો. બધાને મારો વિડીયો ખૂબ પસંદ આવેલો, એટલા માટે બધાયને થેન્ક યુ. આજે હું માતાજીને ધરવા માટે લાપસી બનાવું છું, તો મારો વિડીયો એન્ડ સુધી તમે બધા જોજો. ફ્રેન્ડ્સ, સાસરિયામાં મારા માટે આ રસોડું નવું છે, તો લાપસી કેવી બનશે એ મને ખબર નથી, પણ મારા મમ્મીએ મને કીધેલું, તું જ્યારે પણ લાપસી બનાવે ત્યારે નુરાપીર દાદાનું નામ લેજે. અને મારા સાસુએ કીધું હતું કે ગણપતિ દાદાનું નામ લેજે. તો આ બેઉ નામ લઈ હું લાપસી બનાવવાની શરૂઆત કરું છું. 1.25 વાટકી લોટની લાપસી બનાવવાની છે, તો મેં 1.25 વાટકી પાણી લીધું છે. તો હવે મેં પાણીને ગેસ પર ઉકળવા માટે મૂકી દીધું છે. આપણે જ્યારે પણ ભગવાનને ધરવા માટે પ્રસાદ બનાવી આપણે સવાયું બનાવવાનું હોય, તો મેં અત્યારે 1.25 વાટકી પાણી લીધું હતું અને હવે 1.25 વાટકી હું લોટ લઉં છું. તો હવે આપણે એમાં તેલનું મોણ નાખીને સારી રીતે મસળી લેવાનો છે, જેથી આપણી લાપસી સરસ છૂટી બને. મારા મમ્મીએ મને કીધેલું કે લોટ સારી રીતે મસળવાનો, જેથી લાપસી છૂટી છૂટી બને. હવે અહીંયા પાણી ગરમ થઈ ગયું છે અને હું ગોળ ઉમેરું છું. તો હવે પાણી ઘટ્ટ થાય ત્યાં સુધી ઢાંકીને ઉકળવા દેવાનું છે. તો હવે મેં 10 મિનિટ પછી જોયું તો પાણી સરસ ઉકળીને ઘટ્ટ થઈ ગયું છે. તો હવે હું એમાં લોટ ઉમેરું છું. લોટને આ રીતે સરસ પાથરી દેવાનો છે. મેં તાવેથાથી 5 કાણા પાડી દીધા છે. વેલણથી પાડવાના હોય, પણ મને વેલણથી નથી ફાવતા, એટલે મેં તાવેથાથી પાડ્યા છે. તો હવે લાપસીને ઢાંકીને ધીમા તાપે ચડવા દેવાની છે. લાપસી તળિયે બેસી ના જાય એ માટે તળિયે લોખંડની તવી મૂકું છું. મેં 10 થી 15 મિનિટ લાપસીને ચડવા દીધી છે અને હવે હું લાપસીને સારી રીતે હલાવું છું. તો હવે લાપસી સારી રીતે હલાવાઈ ગઈ છે. એમાં મેં 1 ચમચી ઘી નાખી 5 મિનિટ માટે મેં ઢાંકીને ચડવા મૂકી છે, જેથી સરસ છૂટી થઈ જાય. હું લાપસી બનાવું છું અને મારા સાસુ વિડીયો શૂટ કરે છે અને મને શીખવાડતા જાય છે. તો હવે લાપસી બનીને તૈયાર છે. તો હવે એમાં હું ઘી ઉમેરી અને માતાજીને ધરવા માટે ડીશમાં ભરું છું. મેં સાસરિયામાં પહેલી વાર લાપસી બનાવી, તો પણ એકદમ સરસ બની છે અને એકદમ છૂટી બની છે. હા, તો તમને મારી લાપસી કેવી લાગી એ કમેન્ટમાં જરૂર કહેજો. મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે મેં માતાજીને લાપસી ધરી દીધી છે, કાનાને લાપસી ધરી દીધી છે અને તમે પણ બધા ચાલો લાપસી ખાવા. અને હવે બીજી કઈ રેસીપી બનાવું એ કમેન્ટમાં કહેજો. તમે જે કહેશો એ રેસીપી હું જરૂર બનાવીશ. તો મારા વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મારી નવી રેસીપી અને નવા વ્લોગ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધા આવજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.